હવે આપણા સંસદ સભ્ય બેન, આટલા મારા દિવેશના પ્રસંગે બેને એમ વિચારવું જોઈએ કે ભાઈના દીકરાનો જન્મદિવસ, એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દેત, પણ આવી જવું જોઈએ. હું બેન માટે હું નથી કર્યું, બેનને મેં હું કામ નથી કર્યા, અને બેનને મેં કયા કામ દીધા એ તો કે નથી મેં એવું કર્યું. ભલે સુખી રહે બેન, મારી બેન. અને બેન આટલું મેં નથી કર્યું કોઈ કહી દે મને, હાલો આપણો સમાજ બધો બેઠો, જે બેનના આગેવાનો એને બી કહું છું કે તમે બેનને કહેજો કે પરસોત્તમભાઈના કોઈ પ્રસંગ એવા નથી કે સમાજને કોઈ પાછા વાળ્યા, અને સમાજના આગેવાનો જ. અહીંયા આપણા બાઉભાઈ આપણા આગેવાન હતા, મેઘજીભાઈ આગેવાન હતા, પણ હું કોઈને ભૂલ્યો નથી. મેં જે કામ કર્યા ને એ મારો ઉપરવાળો જાણે છે, અને મારા સમાજ માટે મેં કર્યું. હું કોઈને તકલીફ આવું એવું કામ મેં નથી કર્યું. આજે મારા દીકરાનો આટલો મોટો પ્રસંગ હતો, અને હું આજે મારા પગમાં પાટોસ, મારાથી હલાતું બી નથી. તો એ મારા દીકરાનો જન્મદિવસ હતો, એટલે બેડરૂમમાં ગાડી લીધી અને એ લઈ અને હું અહીંયા ભાવનગર આવ્યો. મને બહુ દિવસ પર ખૂબ પ્રેમ છે, એની ઉપર મને આનંદ છે. અને હમણાં એ ભાષણ કરતો હતો ને ત્યારે હું વિચારતો થઈ ગયો કે દિવેશ આટલું બધું તું તૈયાર થઈ ગયો, તાજું લાગ્યો. બાપ છું ને, ગમે એમ તો બાપ છે, એટલે વિચાર થાય, સમજુ જ. પણ દિવેશને એક કહું કે મારો દીકરો એ સમજે જ બાપે હું કર્યું જ, અને મારે હું કરું. અને આ સમાજનો એક ઋણી છું હું, કેમ કે તમે લોકો જે મને પ્રેમ આપ્યો જ ને એવો જ મારા દિવેશને આપજો. જેને કાંઈ બી કેવો કીધા કરે, અને રાજકારણમાં તો અમે ચડાવ ઉતાર આવ્યા કરે, પણ એમાંનો હું નથી. હું રાજકારણી માણસે નથી, અને મને રાજકારણ આવડતું બી નથી. નહીતર આ પરસોત્તમ સોલંકી આ 6ઠી વાર ધારાસભ્યની ચૂંટણી લડ્યો.